લોકસભા ચૂંટણીને લઈને હવે સૌરાષ્ટ્રમાં પોસ્ટર વોર સૌરાષ્ટ્રની અંદર પોસ્ટર વોર શરૂ થઈ છે। પોરબંદર લોકસભા બેઠકને લઈ અને પોસ્ટર વોર ધોરાજીમાં સ્થાનિક ઉમેદવારને લઈને લાગ્યા પોસ્ટર। આયાતી ઉમેદવાર સ્થાનિક ઉમેદવારના લખાણના પોસ્ટર। પોરબંદર લોકસભા નહીં ફાવે આયાતી ઉમેદવાર એ કોણ? પોરબંદર લોકસભા માંગે છે લોકલ ઉમેદવાર। મતદારોની વચ્ચે આવતા 5 વર્ષ રહેશે એ કોણ? ભાજપ કોંગ્રેસના ઉમેદવારોની તસવીર સાથે અહીં બેનર લાગ્યા। તો લોકસભા ચૂંટણીને લઈ સૌરાષ્ટ્રમાં પોસ્ટર વોર જોઈ શકાય છે। આ પ્રકારના પોસ્ટર જે લગાવવામાં આવ્યા છે મનસુખભાઈ માંડવિયા અને લલિત વસોયાને લઈ અને આ પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા છે। પોરબંદર લોકસભા બેઠકને લઈને પોસ્ટર વોર। તો ધોરાજીના શહેર ભાજપ પ્રમુખ રાજુભાઈ બાલદા આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। રાજુભાઈ, કયા પ્રકારના પોસ્ટર લગાવવામાં આવ્યા છે? પોસ્ટર કોણે લગાવ્યા છે? શું જાણકારી? રાજુ બાલદા, પ્રમુખ શ્રી ધોરાજી શહેર ભાજપ। જે કોઈએ પોસ્ટર લગાડ્યા છે એ કોંગ્રેસ તરફી છે અને કોંગ્રેસ દ્વારા આ પોસ્ટરો લગાવ્યા છે અને મનસુખભાઈ માંડવિયા જે લોકસભાના ભાજપના ઉમેદવાર છે તે હાલ ધોરાજીમાં પણ 2-3 પ્રવાસ કરી નાખ્યા છે અને આવનારા દિવસોમાં પણ કરવાના છે। એટલે જે કાંઈ પોસ્ટરો લગાવેલા છે તે કોંગ્રેસના ઉમેદવાર શ્રી હાડ ભારી ગયેલ છે અને એના લોકો દ્વારા લગાવેલ છે। બંને કોંગ્રેસ અને ભાજપ બંનેના પોસ્ટર લાગેલા છે? લગાવેલા છે તે કોંગ્રેસના ઉમેદવાર શ્રી લલિતભાઈ વસોયા દ્વારા કે એના હિતમાં લગાવેલા છે અને મનસુખભાઈ માંડવિયા જે આયાતી ઉમેદવાર છે એવું કહેવામાં માંગે છે। તો મારે એટલું જ કહેવાનું છે કે મનસુખભાઈ લોકોની વચ્ચે જ છે અને કાયમી લોકોની વચ્ચે જ લેવાના છે। કોઈ આયાતી ઉમેદવાર નથી। મનસુખભાઈ કામ કરવાના છે અને આવનારા દિવસોમાં લોકસભાની ચૂંટણી જીતી ગયા પછી પણ તે લોકોની પણ વચ્ચે જ રહેવાના છે। જી આભાર અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયા પણ આપણી સાથે ફોન લાઈનથી જોડાયા છે। લલિતભાઈ, પોસ્ટર જે રીતે લગાવવામાં આવ્યા છે શું કહેશો? તેને લઈને આપની શું પ્રતિક્રિયા? ભારતીય જનતા પાર્ટીનો આંતરિક અસંતોષ ખુલીને સામે આવી રહ્યો છે। 2 દિવસ પહેલા બની ગજેરા કરીને ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તાએ સ્થાનિક ઉમેદવારને ટિકિટ આપવાની વાતને લઈને 1-2 એનો વિડીયો પણ સોશિયલ મીડિયામાં ને મીડિયા પાસે આવ્યો છે। એમાં એને બહુ સ્પષ્ટપણે કહ્યું છે કે ઉમેદવાર બદલાવામાં નહીં આવે તો હું બેનરો લગાવવાનો છું। એના વિડીયોમાં સ્પષ્ટપણે બોલે છે। એટલે આ બેનર છે ભારતીય જનતા પાર્ટીનો આંતરિક વિખવાદ ખુલીને સામે આવ્યો છે। જેમ બરોડા અને સાબરકાંઠાની અંદર આવ્યો એમ પોરબંદરની અંદર પણ આવ્યો છે ને એ વિડીયોની અંદર બહુ સ્પષ્ટપણે કહે છે કે લલિત વસોયાને તો અમે હરાવી દઈએ જો સ્થાનિક ઉમેદવાર જયેશભાઈ રાદડિયા હોય, રમેશભાઈ ધડુક હોય, ભરતભાઈ બોગરા હોય એને ટિકિટ આપો તો। એટલે કે ભાજપના જ કાર્યકર્તાઓએ પોસ્ટર લગાવ્યા છે એવું તમારું કહેવું છે? મારું કેવું નહીં, તમે વિડીયો ખોલીને જોઈ શકો છો। બની ગજેરાના વિડીયોમાં એ સ્પષ્ટતા સાથે કહે છે કે ઉમેદવાર બદલાવામાં નહીં આવે તો હું બેનરો લગાવીશ અને લડાઈ કરીશ। જી આભાર લલિતભાઈ અમારી સાથે જોડાઈને વાત કરવા માટે। તો લલિત વસોયા કોંગ્રેસના ઉમેદવાર જે કહી રહ્યા છે કે ભાજપના જ કાર્યકર્તાએ આ રીતે પોસ્ટર લગાવ્યા છે।